તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મેં પધારી ચૂક્યા છે આ તગોલા.com. જો આજ મેમ્બર થોડા ઓછા છે પણ આવશે મજા. ઓછા છે પણ તાજા બરોબર છે, કંઈ વાંધો નહીં. ઘટવાની દે. જો આ મયુરભાઈ છે, એના વાઈફ છે ટપુ, આને ભાઈ પોતે છે બંડીવાળા, અને વગર બંડીવાળા સંજયભાઈ, અને મુન્નો તમારે કેમેરામેન હોય છે. એમાં કઈ ઘટવાનું દેવનો દીધેલો છે, એને મૂકીને ક્યાં જવાનું નથી. વાત એને લાઈન પોગાડી કે આજ મને આમ વિચાર આવ્યો કે જો ઘર ને ઠામડા ફોફડતા જાય, વાત પહેલેથી સાંભળેલી છે, પણ આ જગજાહેર કરવું છે મારે કે પતિ ને પતિ વચ્ચે ડખો થાય ક્યારે, એનું રીઝન શું હોય એમ. બરોબર છે. જો આ રીઝન જેના લગ્ન હોય છે ને એને ઓલા કે ઓલા ભાડાનું ઝેર કહેવાય. કોઈ ભાડું તો હોય છે ને, એટલે લગ્ન છે ભાડું. મેં તો બહુ ભાડું ભાડાનું ઝેર યાદ આપણે સાંભળવા થાય છે, સમજ્યા? જેના નો લગ્ન છે એ ભાડાનું ઝેર હોય, લગ્ન થઈ ગયા એનો તો અનુભવ હોય તે. અને પતિ અને પતિ વચ્ચે ડખા થાય તો વસ્તુ સાચી છે, પણ એમાં વાંક કોનો એ મારે એ જવાબ દેવો પડશે. તમે ડખો કેવાનો વાંધો નહીં કે આનો વાંક હતો, પણ એ કઈ રીતના હુકામ એનો વાંક હતો આપણે શરૂઆત કરી આપણે મયુરભાઈ થી. મને ક્યાં પેલો લીધો પતિ અને પતિ વચ્ચે ડખો ક્યારે થાય એમ, અને ડખો થવાનું રીઝન શું હોય ને કારણ મોસ્ટ ઓફલી શું હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય? એમાં લેડીઝ. પતિ કે લેડીઝ જ કેવું વાત તો સહી તમારે પતિ ડખો ક્યારે થાય એમ, એવું શું રીઝન થાય તમારે બેન ડખો થાય? જો દાદા ભાગે તો બહાર નીકળું ને ત્યારે ગયો હોય ને તેને ફોન કર્યો, મને ફોન આવે 10 મિનિટમાં વહી આવજો રેડ. એટલે બાર જો ભાઈબંધ જોડે બેઠો એટલે ગમે એકચ્યુઅલી ગમે કામ કરવા જોઈએ કે 10 મિનિટમાં વહી આવજો. 10 મિનિટ આવું ને 10 ની 20 મિનિટ થાય તો ખરા, કારણ કે ટ્રાફિક હોય ગમે લીધે. ત્યારે એમાં ડખો આજે જ ડખો થઈ ગયો. આજે ડખો થઈ ગયો. ઓફિસમાં 4 વાગે રજા પડી ગઈ હતી, હું જોતો બહાર વિડીયો બનાવવા માટે. એને ઓફિસ હતી રેડી. તેને કીધું કે એને મને કીધું 7:30 આવજો. મેં વાંધો નહીં. હું આવી ગયો, એને 7 વાગે રજા પડી ગઈ. 7 વાગે મારા ફોન આવ્યો કે તમે વહી આવો. મેં કાંઈ નહીં, એટલે આવું 10 મિનિટ. પાછો ફોન આવ્યો 10 ની 15 થી 15 થાય કે નહીં કે કાંઈ વાંધો નહીં, કે મોટું થોડા વહી ગઈ હાલવા મળી હતી. નહીં કે રિક્ષામાં તમારે ગાડીમાં ગાડીમાં ગયું તમારી હે હા કે ગાડીમાં તમારે આવી છે જ નહીં. પાછળ પરાણે બેહાડ્યો, પછી ઘરે આવી ગયો. ઘરે પછી જમવાનું એ કે નથી બનાવવાનું, કાંઈ ખાય આવો બહાર. લાગી તમારો ફોન આવ્યો ને પછી મેં કાલે બહાર જાવ પછી જમવાનું બનાવ્યું આવી રીતે. તમે ભાગ કોનો થાય? બાયુનો. હું તમને સમજાવું. તમે જે ટાઈમે એમ કહો કે આ ટાઈમે વહી આવવાનું, તે ના કઈ હેલિકોપ્ટર કે પ્લેન ન હોય, અમે જેની પાસે જાય એમ કે ને ત્યારે 15 મિનિટ અમારે ગણી લેવાની હોય. એમ તમે ઘડિયાળ ઉપર એવું નથી. તમે ઘણી વાર કઈક બહાર જવાનું હોય ને તમને તૈયાર થવાનું કઈ અડધી કલાકનું 1.5 કલાક મોડા થાવ ત્યારે તમે આવા રીઝન નથી ગોતા. રાહ જોતા હોય તો એ કોઈ ઘરે જ આવશે, એને કઈ બીજું ઘર નથી ત્યાં જવાનું છે. હા લગ્ન કરી ये बड़ी अच्छी बात कही आप. બીજું કરતા એમ કહીને કે તાવડી પહેરવાના માગે તો એ સવી માના વાક. બેન એમ કે કીધું કે મારું બીજું ઘર છે, એને કીધું કેમ થાય એટલે મેં સલાહ આપી. આ બીજું આમ થાય બીજા લગ્ન કરી હવે ભાભીને આપણે પૂછીએ ને એને કઈ બાબતમાં ડખો થાય છે. આપણે કઈ બાજુમાં જઈએ સીધા. હવે તમારા હિસાબે શું કહેવાય, પતિના પતિમાં ડખો કોના લીધે થાય ને ક્યારે ડખો થાય? અમે તો આનો જ વાંક કાઢી. થેન્ક યુ. મેં બધું ડિટેલ વાઇઝ કીધું. તમારે એવું કઈ કે એમાં તમને એમ થાય કે નહીં વાક મયુરનો છે? બહાર જવાનું એ ત્યારે નહીં એવું ને કઈક પ્રોપર રીઝન આપો, ગળામાં ખોટો ઉતરે એવું. તમે જણે બેઠા થા ને એમાં આ વાત થઈ ને એમાંથી મારે બાંધવા મળ્યા કે એમાં મયુરનો વાક હતો. એવું કઈક સાબિત કરી બતાવો. મયુરનો નકરો નહીં, મારો વાક કહેવાનો. કોનો વાક હોય એમ આ વાત ઉપરથી મને એવું લાગે કે આમાં ભાભીનો ભરપૂર વાક છે. ભાભી પાસે એક એવું રીઝન જ નથી, રહ્યું ને એક એવું રીઝન જ નથી કે એ સાબિત કરી કે આ માણસનો વાક છે. વિચારવા દે કઈ ગોઠવશે ને. હવે વિચારવું પડે ને એટલે સમજી લેવાનું બહુ સમય પહેલા ગલતી થઈ હોય અને તમારી ગલતી તાજે તાજી નીકળે. ગોઠવશે પછી આમ ગોઠવશે. હા લાઈનમાં ગોઠવશે. ચોકઠા ગોઠવે છે. ચોકઠા ગોઠવે. કેમ ભેગું કરવું, કઈ બાજુ ત્યાં વાકમાં લેવા એમ.
એવું નથી ઓકે તો પણ કેને મેં તરત કાંઈક એવું બતાવો કે અમને એમ લાગે કે મયુરનો વાક એ છે તો આજે થયું એટલે તમે નો થયું હોય તો મારી પાસે ઘણા બધા કારણ છે પણ આપણે એક જ આ તો બનાવવાનું તત્કાલ એને તાજે તાજું કહી દીધું તો ફાઇનલી આમાં મયુરને આપણે નિર્દોષ જાહેર કરીએ છીએ ને ભાભી દોષિત. તાજે તાજો રહ્યો ભાઈ. હાલો ભાઈ, ભાભીમાં 100% વાક છે. હાલો ઈ ભાઈ, થોડોક વિચારી લઈ તો આપણે સંજયભાઈ બે સલાહ હારી આપે. સંજયભાઈ તમે કયો હું પતિ ને પતિમાં ડખા ક્યારે થાય ડખા રોજ થાય પણ હુકામ થાય કોનું કારણ એવું કઈ reason નક્કી જ શું ન આવે? હોય. એમ ન હાલે કઈ ખરતું રીઝન આપો તમે રીઝન હોય જ નહીં. એટલે મને નથી કહેવાનું પબ્લિક ને કહેવાનું પબ્લિક ને કહી દી એમાં કઈ જાતનું રીઝન આવતું જ નથી ભાઈ. બાયુનો જ વાક હોય ક્યાં એમાં વાંક ત્યાં જ હોય. ઓકે. क्या बात है सर, क्या बात है सर. એમ કાંઈ ચોક નો ચો ડખો તો આવે. હા, ઘડી ખમો પણ આમ કે તમે એવા કિસ્સો તો સંભળાવો કે નહીં આ રીતના ડખા થાય કે આ પ્રોબ્લેમ હોય કે આવી રીતના થાય થઈ કે એકાદો કિસ્સો સંભળાવો એકાદો કિસ્સો કયો તો વધારે મજા આવે. ખિસ્સાની તાણ નથી ને ખિસ્સાની તાણ નથી. કિસ્સા તો ખિસ્સામાં તો બાટલી ખાલી કરી નાખી કિસ્સો તો એકાદો સંભળાવો જો પહેલી વાત તો સૌથી પહેલા તો છે ને ઈ એક જ સવાલ કરે હું ખાવાનું બનાવવાનું. હા, નથી કરો ડખો થાય પહેલો જ ડખો ને ચાલુ થાય. હા. તમે એમ કહો ને મારે આજ ખાવું છે ઈ નથી એટલે કે ઈ નહીં બને આજ બનશે તો પૂછે હું તો લેવા પૂછે શું કરવા? મને ત્યાંથી જ ડખો થાય એલા ભાઈ. અમે- આ તો અમારી વાત છે. ડખાની શરૂઆત જ જો આ ત્યાંથી મારે થાય. જો ઉડતું ઉડતું આવ્યું ને હા, એ આવે જ. સચ્ચાઈ હંમેશા કડવી હોય. પણ ઈ મારી હામું આમ પણ કરે એમાં છે વાંક આમ. કોનો એમ ઈ તમારો આ વાંક બાયુનો કે જ એનો હોય વાંક? એનો જ હોય ને એને ઈ આપણને ના- પૂછે એને પણ ના પાડી કે એને એનો તો એમ રમણ નથી બનાવી એની પાસે, દીધી, ના તમારે પાડી, ખાવું નથી બરાબર આવતું છે. એમ. હા નહીં, એવું છે તો પણ પૂછવું જ શું કરવા. તમારે એમ કહેવાય ને કે ઓપ્શન હા, ઓપ્શન દે ઓપ્શનમાં જો એક જ ઓપ્શન આવે જે બન્યું હોય ને ઈ જ ઓપ્શન આવે. એવું મારા ઘરે નથી થતું ભાઈ. તો આ વસ્તુ હું માન્ય ન કરતો તમારે કદાચ હોય તો તમે મને એમ કહો મારે આવો અનુભવ છે કે મેં આપણે તો જોયેલું છે બહુ આવું. બધા અનુભવ જ કે છે. આવું મેં જોયેલું છે એવું વાત કરો બાકી એમ ન કહો મારે એવું કોઈ દી નથી થયું. મને ઓપ્શન સારું મળે સારું હું રિઝલ્ટ કરું ને ત્યારે મારે બાજુ થાય ચારમાં બે તો એક તો ભીંડો જ હોય ને એમાં વાક તોય તમારો હશે થોડો ઘણો આપણો નો આવે. હોય તો હું માનું જ નહીં એક હાથે કોઈ દી તાળી વાગી આમ જોઈ પછી આમ નો વગાડ નો જ વાગે, એક હાથે કોઈની તાળી ન વાગે. બે જણાનો ડખો થાય ને, બે જણાનો ડખો તો કઈ વાક નકરી બાયુનો જ ન હોય, તમારો જ હોય, બરાબર? પણ ઈ હે ને એક તાળી દિશા બાજુ નવા ત્રણ કરાવવા છે. છે ભાઈ ને, સંજયભાઈ, તો તમે હાસા. કેરી નાખી અમારે. આશા જ હોય ભાઈ. હું આની બાજુ તાણું છું તો આ મારી પર બિલ ફાડે હવે તમે હાસા સંજયભાઈ તમે હાસા. हमारे यहाँ ऐसा ही होता है. બધે એનો વધારે એક્સપિરિયન્સ છે બે નહીં, ચાર હા તો થી. દવા કે ને મને કાંઈ વાંધો નથી કે પેલા તો ઈ જ તે, હું તમને રોજ એમ પૂછ્યું કે તમારે શું મને નહીં ખાવું? પબ્લિક નહીં કે હા, હું મેરે પેલા સાથ daily, બાત કર. તમને નથી કહેવાનું, પબ્લિક ને કહેવાનું, બરાબર? તો હું ડેઈલી એને પૂછું 8 વાગ્યા લગી વાટ જોવાની, કામેથી આવે ત્યાં લગી આપણે કે તમારે શું ખાવું છે એમ 4 ઓપ્શન આપું. નહીં આ ઈ માં નથી ખાવું, નહીં ગુવાર નથી ખાવું, આ તો મેં હજી કાલ ખાધું, આ તો ટિફિન માં હતું, તો હું એની વાટે ન કરું, લબડાસ કરવાનું 9 વાગ્યા લગી ન કરું, રહોડામાં ઘડીક જઈને ઘડીક ઘરમાં આવી અંદર એટલું તો કરવું પડે ને, લગન પછી એટલું તો કરવું પડે ને. હું કામ કરવું પણ પડે? પહેલી હું વસ્તુ કામ એ. ઈ કે હું ના પાડું કે આમાં નથી ખાવું તો રહોડામાં જવાની વાત જ ક્યાં હા. આવે કેમ રહોડામાં નહીં જવું ઘડી એવું કેમ કે જા ફ્રીજમાં જોઈ આય, ઓલું પડ્યું છે. હું કયો ઘડીએ જાતો ફ્રીજમાં આ પડ્યું છે, ફ્રીજમાં કાંઈ ઘડીએ કોણ જોવા દે એકવાર જોઈ મારે કઈ તમારે રેખાઠું ન બનાવવાનું હોય, ઘરમાં બીજાય રહી છે અરે મારા વિડીયો બનાવતો હોય તો મારા વિડીયો શૂટ કરીને વી આવે કે આટલું એટલું પડ્યું છે મારા ઘરે કોણ થકો ખાવું તો ન એટલે હું રહોડામાં કામ કરતી હોય, તમારે રેખાઠું નવરીની ન હોય, એટલે છે ને ખાવું હોય તો ખાઈ દેવાનું, ખાઈ દેવાનું. આમ કોણ વાત કરે ભાઈ આમ એટલે કોણ વાત કરે? બાંધવાનું એ ન સ્ટાઇલ થાય. જો બાકી એનો એમ આમાં હોય. પ્રોપર આ વાક આમાં તારો દેખાય છે અત્યારે. અરે ખાવાની વાત આજ કરી, બીજી વાત થાય ને ખાવાની વાતો થઈ ગઈ બીજી વાત થઈ બીજી વાત હમણાં હા. ખબર છે હમણાં ઓલા તમારા પંટરી આવ્યા હતા, દોસ્તારની વાત. પંટર. મારા દોસ્તાર ભાઈ, ભાઈબંધ મારા કહેવાનો, જીવનજાન. દોસ્તાર પંટર. દોસ્તાર. હું આવીને પેટ્રોલ પુરાવું, પેટ્રોલ નો હવે ઘર ભેગું चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर. તમારા હમણાં ઓલા પંટર ગયા હતા, હમણાં મને ઘણી બીજા વાર હાલી પહેલા. જાય Shut તો up. મને ખાવા. Shut up. ए भगवान, कैसे लोगों के बीच में फेंक दिया तुम. હમણાં એના પંટર આવ્યો તો હું ક્યારની હાથ પાડું છું કે હરી અહીંયા આવો તો ઈ તો વળી ના એના ઓલામાં મજબૂત થઈ ગયા વળી કે નહીં કે પેલા મારા ભાઈબંધ આવે તું તો પછી તો પેલા ભાઈબંધ આવે તો હું જોઉં ને અમારા ઉપર લગાડી. આવા સાચી ગઈ. આ મને એની હારે જ પવણવાનું. દિલ અડી ગયા સીધી છેક અંદર દિલ અડી ગઈ સીધી હમણાં મારીને એક આજ મને માથામાં એમ છું કે મારા ભાઈ બંધારે પવનવાની જરૂર નથી ખાલી રખડવાની જરૂર હતી તોય વાંધો ન આવે. ભાઈ ગયા. એટલે ઈ પેલા આવે કે હું આખું ઘર હાસું છું. બિચારો મને ઈ કાઢો. નથી આવતી તમારી છોકરીને હાસવા, હું હાસું છું. પેલાની હા, વાત એમ કરી તો કેમાં? પેલાની વાત કરે છે એને હું વાત કરી પેલા એની એક પવણી minute. પવનવાની Shut up. હતી પેલા કેવું કરતા
હું રાત પેલેસમાં રહેતી ને, રાત પેલેસમાં એટલે એને રજા હોય ને એટલે છે ને ઈ પોતાની મજામાં જ રખડતા હોય. ઘડી થાય તો ઓલા પરિયાને ફોન કરે ક્યાં છો ભાઈ હાલ તો, પછી પરિયાને મૂકે તો ઓલા ટમટમ ની 10-15 મિનિટ બેહે તો પછી એમ કે પાછો એમ કે ટમટમ હરી ઉપર શું કામ છે અહીંયા બે ને તો નેન્યા અડ્ડો કરીને બેઠા હોય. ઉપર શું કામ હોય એની વાત બરોબર છે. ઉપર શું કામ ઉપર હું કામ એટલે હોય? દોસ્તાર હાટુ લગન કર્યા હતા મારી હારે. પણ આમ नहीं પણ આમ બે કામ હોય ને મારે તમારું જોઈને આ મારે અમે કચરા પોતાને કરવાના, બીજું કંઈ નથી જો ભાઈ મારે રજા હોય બરાબર? હા. મારે રજા હોય તો મને એમ ન થાય કે ભાઈ મારે ઘરે જવું જોઈએ, મારે ઘરવાળીને ધ્યાન દેવું, મને એવું ન થાય. થાય ને મને એવું ન થાય. બહાર રહું. અને એવું થાય કે મારે ઘરે જ રહેવું જોઈએ, પછી આમાં વાંકો ન કહેવાય. ક્રિશાનો એને ક્રિશાનો એવું થાય, મને એવું નથી થતું. તમને કોઈ દોસ્તાર હારે નહીં આવે? આ બેઠો સામે, હા કર દે. આ સામે બેઠા. હા હડેલ. જટિયાળો. બાંધવાની વાત હોય કે બોલવાની વાત હોય. હા. વાત હતી. માણસ છે ને ઓલા હાથથી મોઢેથી નો પગી રહે ને ત્યારે હાથ ઉપાડે. હા. જો આને તેવડ નો રહે એટલે બધી ટેવાડ જ છે માણા વાંકમાં હોય ને છેલ્લે હાથ જ ઉપાડે. જો એટલે એને તોય ખબર સુધરતા નથી કે નથી. વાતમાં નથી બરાબર. હું કાલ યાર હવે છેલ્લે હું મારું ફાઇનલ ફાઇનલ આપી દે હાલ પાલ. મારું ફાઇનલ ડિસિઝન આપી દઉં. એ જો પતિ અને પત્નીનો ઝઘડો થાય ને એનું રીઝન એક જ હોય કે ઝઘડો ઝઘડો જ રીઝન હોય. એમાં રીઝન એવું હોય કે પતિનો વાંક હોય ને પત્નીનો વાંક હોય અને મોસ્ટ ઓફલી પતિનો જ વાંક હોય એવું હા. પત્નીને કહેવાનું હોય. क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल એવું કહેવાનું. કહેવાનું હોય એટલે વાલો તો વાલો તો એમ કીધું મેં સાબિત કરી દીધું આવું બોલતી નહીં કાંઈ. કાતર મારમાં ઈ રેડી જ બોલ્યો છે. તમને કોઈ બોલવાનું કીધું હા. હરીનો સમસો છે. અરે ગોલા કોઈ મગાવતા નહીં, પેલા જલ્દી વાત તો મારી પૂરી થઈ કોઈ ગોલા મગાવે કોઈ સમજી નહીં. હા. બરોબર કાંઈ નહીં, સમજો સમજી કાંઈ નહીં. હા. તો છે ને મારું ફાઇનલ કહેવાનું એવું છે કે અમારે બેને કહું ને તો દીમાં તો ન થાય પણ અઠવાડિયે એકાદ દિવસ ઝઘડો થાય અને એ ઝઘડો એવો થાય ને કે એમાં વાંક છે ને માં રોજ હોય. હા બસ બરોબર છે. જો જોયું ને એટલે સમજી લેવાનું સબસ્ક્રાઇબર મિત્રો વાક કોનો હોય. સમજી લો તમે. કીધું સમજી એને, લ્યો. મારો જ વાંક હોય તમારો જ વાંક હોય કીધું કહું છું ને એનું કહેવાનું હોય પણ હું નથી માનતો મારો વાંક હોય પણ એ કહે મને હું માની લઉં પછી હું માની લઉં પણ પહેલા હું નથી માનતો એમ. બરોબર છે. મોસ્ટ ઓફલી ઝઘડો પતિ પત્ની વચ્ચે થાય અને હાલતા થાય એમ મજા આવે ના થઈ જાય. હા. કેવી વાતમાં થાય તને કહું, હવે અહીંયા ગાડી ઊભી રાખી હોય ને તો એ બાયું એવી વાત નો જોવે કે એનો પતિ ગાડીની ઘોડી મારે પછી ઉતરી પહેલા ઉતરી જાય તો ગાડી નમી ગઈ તો વાંકોનો પતિનો. એને નો ઉતરી જવાય, ગાડી ધીમી પડે તો. ખબર ન પડી, ગાડી ઊભી રાખી ઘોડી મારવા દેવા, ઘોડી મારે પછી ઉતરાય માથે ચડી જાય સીધી પગા ઉપર તો ગાડી પડે એ ઊભી થાય. એટલે આવી વાતમાં વાંક પતિનો જ હોય. હા. ઘોડી કેમ નમાય? ઘોડી મારી ગઈ એ કંઈક બહાર જવાનું હોય હા. અને આપણે કીધું હોય કે સવારે 7 વાગે જવાનું છે બરોબર, આપણે 7 વાગે જ નીકળવાનું હોય ફાઇનલ હોય અને હવે તૈયાર થવામાં 9 ઈ વગાડે. ત્યારે વાક કોનો હોય? પછી જવાબ પાછો શું આવે ખબર, 9 તમે વગાડ્યા, એ હમણાં તમારા આપણે દોસ્તાર બહાર નહોતા ગયા આવ્યા પણ એને થોડી ખબર મારા દોસ્તાર કારના હાથ લઈને નીચે બેઠા એ, હતા. હમણાં આપણે ગયા તા બહાર કોણે મોડું કર્યું તું? તમે. તૈયાર થઈને આપણે બેઠા હતા ક્યારના, તમે મોડું કર્યું તું. તમારા બધાય દોસ્તારે મોડું કર્યું તું. હા, ઈ વાત એક આ અમારો નહોતો. સંજયભાઈ હતા, મયુરભાઈ હતા, બુટીઓ હતો. હું હોય હું તો હું તો ટાઈમે જ આવી ગયો તો. તૈયાર કોઈ નહોતું થયું. વાંકો નહોતો. મારે તો નાતા તારે ઘરે આવીને હું કઈ નાયો નહોતો. હું શું કહું છું કાકા? ક્રિશાનો. મારા ઘરે હું તો 6 વાગે તૈયાર થઈ ગઈ પણ હતી. વાત તો આપણાથી વાત હું કોઈ વાંકો નહોતો આપણો. હા. તમારો જ વાંક હતો. પણ એ કહેવા વાળું કોણ? બાયું. બાયું નહીં, proof છે બાયું નહીં, proof. દેખાડું? હું તો proof ય ના ભાઈ એને પાડું. એક્સેપ્ટ કરી લીધું તો પછી હું તારે પ્રૂફ દેખાડવા છે. સમજી મગાવવાનું ચારની ના પડી ને કોઈ મગાવતા નહીં. બસ. હા એમ. એટલે ફાઇનલી છે ને જો ગમે એવું થાય ને બાંધવાનું થતું હોય પણ વાંક હંમેશા પતિ નો જ હોય એવું એને ઘરવાળાને કહેવાય પતિનો કદી વાંક જ ન હોય. ભાઈ બરાબર. બુટી ધોયેલા હોય નહીં, આપણે દૂધથી કોઈ દી ન ધોયા, આપણે પાણીથી જ નાહ્યા અને સાબુથી નાહ્યા. અને અત્યારે shampoo અને લાવવામાં તમે આપણે કમેન્ટ કરીને એમ નહીં હરી હવે એક વસ્તુ કહી દે લાસ્ટમાં કે તમે કમેન્ટ કરીને કહેશો પતિ પત્ની માંથી કોનો વાક હોય. અમે જેના વધુ મત થાય ને એના ઉપરથી આપણે કમેન્ટ જોવાનું કોના વધુ મત ના પછી એની કમેન્ટ તારા મગજમાં મારી હું તને. કોઈનું નહીં હાલે. મારું પકડી અંદરથી ખેંચ. યા, કમેન્ટમાં છે ને, પકડીને મારજે. મારી માથે. એમ? હે પતિનો જ હોય.
હા એવો પતિ નો જ હોય. આવું કહેવાનું કોનું હોય? પત્નીનું હોય કે પતિનું? પત્ની કે હા પત્ની કે એટલે પતિ નો જ વાક હોય. બરોબર છે. સમજાઈ ગયું? આ